નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર બોડેલીથી મળી રહ્યા છે. 12 જ્યોતિર્લિંગ અને ચારધામની પવિત્ર યાત્રાના સંકલ્પ સાથે બિહારથી પગપાળા નીકળેલો યુવક બોડેલી આવી પહોંચ્યો. નગરજનોએ તેનું સ્વાગત કર્યું. સનાતન ધર્મમાં 12 જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રાનું ખૂબ મહત્વ છે. એટલે બિહારનો એક યુવક આ પવિત્ર ધામોની પદયાત્રા કરવાના દ્રઢ સંકલ્પ સાથે નીકળી આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગથી પોતાની પદયાત્રાની શરૂઆત કરી. અત્યાર સુધીમાં 156 દિવસમાં 11 જ્યોતિર્લિંગ અને 2 ધામની યાત્રા પૂરી કરી નાખી છે. આ છોટાઉદેપુર જિલ્લાના ધર્મપ્રિય એવા બોડેલી નગરના અલીપુરા 4 રસ્તા પર હાથમાં તિરંગા સાથે યુવક હરિરામ કુમાર આવી પહોંચ્યો હતો. દ્વારકાથી દર્શન કરીને બિહારના વતની હરિરામ કુમાર દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે બોડેલી આવી પહોંચતા બોડેલીના નગરજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હવે બોડેલીથી પગપાળા આગળ વધી સાપુતારા થઈ તમિલનાડુ राज्य रामेश्वर जवा माटे आ युवक निकलो है. हर हर महादेव. मेरा नाम हरिराम कुमार, जो कि हमने 12 ज्योतिर्लिंग चारधाम यात्रा कर रहा हूँ. हमारा ये ज्योतिर्लिंग स्टार्ट किया हूँ मल्लिकार्जुन आंध्र प्रदेश से, जो कि हमने ज्योतिर्लिंग के 11 ज्योतिर्लिंग 2 धाम फाइनल किया हूँ 156 दिन में, जो इसमें बोडोबली में पहुँचा हूँ. द्वारका से बोडोबली, उसको यहाँ से रामेश्वरम जाना तमिलनाडु सापुतरा होते हुए. हर हर महादेव. क्या नाम है आपका? हरिराम कुमार. कहाँ से रहने वाले? हम लोग द्वारका टू रामेश्वरम. अभी समय कहाँ के रहने वाले हो सब? गाँव बिहार.